નમસ્કાર દર્શક મિત્રો, ડીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ એપિસોડની અંદર આપણે ધોરણ 12 સેમિસ્ટર 4 રસાયણ વિજ્ઞાનના ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશેની કેટલીક ચર્ચા કરવાની છે. આપ સૌ જાણો છો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 2 પ્રકરણ આપણી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે, જેમાં પ્રકરણ 5 કે જે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે, એનો ગુણભાર એ 12 માર્કનો છે. આ પ્રકરણમાંથી સામાન્ય સંજોગોની અંદર એક 4 માર્કનો પ્રશ્ન, એક 2 માર્કનો પ્રશ્ન અને 6 MCQ પૂછાતા હોય છે. કેટલીક વખત 5 MCQ કરી અને 3 અને 4 માર્કના પ્રશ્નો પણ પૂછી શકાય છે. જો આ પ્રકરણની અંદર વિદ્યાર્થીઓને મૂંઝવતી કોઈ પ્રશ્નો છે તો એ પ્રશ્નોની અંદર સૌથી અગત્યનો જે મૂંઝવતો પ્રશ્ન છે એ આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ છે. જો આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ વિશે આપણે ભણવું હોય તો સૌથી પહેલા એક વાત ધ્યાનથી સમજવી જોઈએ કે આલ્ડોલ સંઘનન કે ક્રોસ આલ્ડોલ સંઘનન કેવી રીતે થાય. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન માટે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજનની અનિવાર્યતા છે. આલ્ડોલ સંઘનન કે ક્રોસ આલ્ડોલ સંઘનન થવા માટે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો એ જરૂરી છે. આલ્ફા કાર્બન કોને કહેવાય? ધારો કે આ આપણો કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ સાથે બરાબર જે કાર્બન જોડાયેલો છે એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. અને જો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તેવા જ સંયોજનો આલ્ડોલ સંઘનન કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ આપી શકે છે. અહીં આ કાર્બન છે એ આપણો કાર્બોનિલ સમૂહનો કાર્બન છે. કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે 2 કાર્બન જોડાયા છે તો તમે બંને આલ્ફા લઈ શકો છો. એનો અર્થ એવો થયો કે આ જે સંયોજન છે CH3CHO કે જેને આપણે ઇથેનાલ અથવા તો એનું સામાન્ય નામ એસિટાલ્ડિહાઇડ છે, તો એની આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ શક્ય છે. આના પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે જેને આપણે એસિટોન અથવા IUPAC નામ પ્રમાણે લખીએ છીએ તો પ્રોપેનોન છે, તો એ પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ધરાવે છે. પણ બેન્ઝાલ્ડિહાઇડ લઉં તો બેન્ઝાલ્ડિહાઇડમાં આ કાર્બન એ કાર્બોનિલ સમૂહનો છે. એનો પાડોશી કાર્બન એટલે આ બેન્ઝીન વલયનો જે કાર્બન છે. આપણે જાણીએ છીએ કે બેન્ઝીન રિંગના દરેક કાર્બન સાથે એક જ હાઇડ્રોજન જોડાયો છે. અને જ્યારે બેન્ઝીન રિંગ સાથે CHO જોડાય ત્યારે અહીંથી હાઇડ્રોજન મુક્ત થઈ ગયો છે, એટલે કે આ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. માટે બેન્ઝાલ્ડિહાઇડની આલ્ડોલ સંઘનન કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થતી નથી. આ જ વસ્તુ આપણે મિથેનોલમાં જોઈ શકીએ છીએ કે મિથેનોલ જે છે એમાં ફક્ત એક જ કાર્બન છે, આલ્ફા કાર્બન જ નથી, એટલે આલ્ફા હાઇડ્રોજન હોવાનું અસ્તિત્વ રહેતું નથી. તો જોઈએ કે ભાઈ ઇથેનોલ અને પ્રોપેનોન એ બંને વચ્ચે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કેવી રીતે થાય. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવા માટે 2 પ્રકારની પ્રક્રિયા છે. એક આલ્ડોલ સંઘનન બોલો અને બીજી ક્રોસ આલ્ડોલ. જો આલ્ડોલ સંઘનન કરીએ તો આલ્ડોલ આ સંઘનનને કેટલીક વખત સ્વયં સંઘનન કહેવાય. સ્વયં એટલે પોતાનું પોતાની સાથે. તો આ પ્રક્રિયાની અંદર ઇથેનોલની ઇથેનોલ સાથે સંઘનન પ્રક્રિયા થાય. અને જ્યારે ઇથેનોલની ઇથેનોલ સાથે સંઘનન પ્રક્રિયા થાય ત્યારે આ એક અણુ એ બીજા અણુનો આ આલ્ફા કાર્બન, અહીં બેઝિક માધ્યમ જરૂરી છે. બેઝિક માધ્યમ ક્રિએટ કરવા માટે તમે મંદ NaOH કે મંદ બેરિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો. જ્યારે એક ઇથેનોલનો અણુ એ બીજા ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનનું આના ઓક્સિજનને દાન થાય કે આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન એ આની સાથે જોડાય તો આ બંને જે દ્વિબંધ છે એ દ્વિબંધમાં રહેલો નિર્બળ પાયબંધ તૂટી જાય. પરિણામે છૂટી પડેલી આ કાર્બનની સંયોજકતા સાથે બાકીનો ભાગ જોડાય એટલે CH3 પાયબંધ તૂટી ગયો. અહીંથી એક હાઇડ્રોજન અહીંયા આવ્યો એટલે CH3, આ હાઇડ્રોજન અહીંયા આવ્યો એટલે અહીં થયું OH. આ H એ જોડે લીધેલો છે આપણે, અહીંથી એક હાઇડ્રોજન ગયો એટલે CH2CHO. સામાન્ય રીતે આ જે સંયોજન બને છે એમાં કાર્બોનિલ કાર્બન આ છે, આ આલ્ફા છે અને આ કાર્બનને આપણે બીટા કહીએ છીએ.
જો આ બીટા કાર્બન ઉપર OH આવે અને આલ્ડીહાઇડ આપણો પ્રક્રિયક હોય તો એને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બોલાય. જો કીટોન હોય તો એને બીટા હાઇડ્રોક્સી કીટોન કહેવાય છે. આ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બન્યો કે જેનું IUPAC નામ, આની સક્રિયતા વધારે એટલે 1, 2 અને ત્રીજા કાર્બન પર છે તો 3 હાઇડ્રોક્સી 4 કાર્બનની શૃંખલા તો બ્યુટેનોલ. આ જે સંયોજન છે એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે હંમેશા આલ્ફા અને બીટા કાર્બન વચ્ચેથી આ પાણીનો અણુ દૂર થાય, જેમાં આલ્ફા કાર્બન હાઇડ્રોજન ગુમાવે, બીટા કાર્બન OH ગુમાવે, પાણીનો અણુ દૂર થાય. તો આવા સંજોગોમાં આ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય. ત્યારે જે સંયોજન બને એ CH3, અહીંયાથી H અને OH ગયા, H2O, CH ડબલ બોન્ડ CHO, અહીંયા પહેલાની ને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ આવ્યો એટલે આને કહેવાય બ્યુટ ટુ ઇનાલ. તો આ જે સંયોજન થયું એ સંયોજનને આપણે આલ્ડોલ સંગલનની પ્રક્રિયા કહીએ. બિલકુલ એ પ્રમાણે પ્રોપેનોનની જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે આનો એક કાર્બન એ આની સાથે જોડાશે અને એવા સંજોગોમાં જે નિપજ બનશે, જો મારે આ નિપજનું વ્યાપક નામ લખવું હોય તો વ્યાપક નામ લખાય છે બીટા હાઇડ્રોક્સી કીટોન. એટલા માટે બીટા હાઇડ્રોક્સી કીટોન લખાય કે એના આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન પર OH આવ્યો એટલે બીટા હાઇડ્રોક્સી કીટોનની વાત કરીએ. આ બીટા હાઇડ્રોક્સી કીટોનને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પાણીનો અણુ દૂર થાય. પાણીના અણુની અંદર અહીંથી OH, અહીંથી H ડબલ બોન્ડની રચના થાય. આથી આપણે આલ્ડોલ સંગઠનની વાત કરી. ક્રોસ આલ્ડોલ સંગઠનમાં પણ આ જ પ્રમાણે બે જુદા જુદા આલ્ડીહાઇડ કે એક આલ્ડીહાઇડ અને એક કીટોન. પણ જો તમારે ડાયરેક્ટ પ્રક્રિયા લખવી હોય તો આજે મને કે મારે ડાયરેક્ટ પ્રક્રિયા લખવી છે, આ એક ઇથેનોલની બીજા ઇથેનોલ સાથે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ અને જો મારે એ પ્રક્રિયાની સીધી સમજ મેળવવી છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, તો અહીંથી તમારે H2 કાઢી નાખવાનો, અહીંથી આ O ને કાઢી નાખો, ડબલ બોન્ડ સીધો લખી નાખો. જો અહીંથી આપણે H2 કાઢ્યો, બરાબર, આલ્ફા કાર્બન ઉપરથી H2 કાઢીએ છીએ, અહીંથી O કાઢો, આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય તો આ અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ રચાયો CH3CH3CHO થશે. જો હું આ બંનેની વાત કરું તો સ્વયં આલ્ડોલ સંગઠન થાય તો અહીંથી H2 જાય, અહીંથી O જાય તો CH3CHC, અહીંથી એક જ હાઇડ્રોજન વધ્યો એટલે CHCHO. આ રીતે તમે ક્રોસ આલ્ડોલ સંગઠન પ્રક્રિયામાં જો હું આ એક પ્રક્રિયકને A કહું, એકની B કહું તો કુલ આપણી પાસે 4 પ્રક્રિયા થશે, જેમાં AA અણુ વચ્ચે આ થાય, BB અણુ વચ્ચે આવી પ્રક્રિયા થશે, AB અણુ વચ્ચે આ પ્રક્રિયા થાય અને BA અણુ વચ્ચે આ પ્રક્રિયા થાય. આમ મિત્રો આપણે આજે આલ્ડોલ સંગઠન અને ક્રોસ આલ્ડોલ સંગઠન વિશેની માહિતી પ્રાપ્ત કરી. હજુ પણ આ પ્રકારના પ્રશ્નો કેટલાક જે આપણને મૂંઝવે છે તેનો ઉકેલ આપણે આ જ એપિસોડની અંદર જોઈશું. આ માટે લઈએ એક નાનકડો વિરામ. તો જોતા રહો મિત્રો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ મિત્રો આપનું સૌ ફરી એકવાર સ્વાગત કરું છું. હવેના પછીના આ એપિસોડમાં આપણે પ્રકરણ 5માં આ વિદ્યાર્થીઓને સૌથી મૂંઝવતો પ્રશ્ન કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા વિશે આપણે ચર્ચા કરીશું. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા સમજતા પહેલા કાર્બોક્સિલિક એસિડનું બંધારણ સમજવું એ ખૂબ જરૂરી છે. જો કાર્બોક્સિલિક એસિડની વ્યાખ્યા લખવામાં આવે તો આ કાર્બોનિલ સમૂહ છે કે જેને C ડબલ બોન્ડ O કહીએ છીએ. આ કાર્બોનિલ સમૂહ સાથે અહીંયા એક આલ્કિલ અથવા તો એરાઇલ સમૂહ જોડાયેલો હોય અને એક હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તેવા કાર્બોનિલ સંયોજનને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીથી ઓક્સિજન ઉપર ઋણ વીજભાર અને કાર્બન ઉપર ધન વીજભાર ક્રિએટ થયેલો હોય છે. આ જ પ્રમાણે OH બંધ જે છે એના ઓક્સિજન પરના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે અહીં ઋણ વીજભાર અને અહીં ધન વીજભાર એ ક્રિએટ થયેલો હોય છે. એસિડિક પ્રબળતા વિશેનો ઘણો ખરો અભ્યાસ આપણે સેમિસ્ટર 2 ની અંદર પણ કરીને આવ્યા છે. ત્યાં એક સામાન્ય નિયમ હતો કે કોઈ પણ એસિડ માટે જેમ Ka નું મૂલ્ય વધુ હોય તેમ તેની એસિડિક પ્રબળતા વધુ હોય, કે કોઈ પણ એસિડ માટે જેમ Ka નું મૂલ્ય વધુ હોય
તેમ તેની એસિડિક પ્રબળતા વધુ હોય. પણ જ્યારે pKa ની કિંમત શોધીએ છીએ તો pKa નું સૂત્ર છે pKa બરાબર -log of Ka. એનો અર્થ એવો થયો કે જેમ pKa નું મૂલ્ય ઓછું હશે તેમ એસિડિક પ્રબળતા એ વધુ હશે. સામાન્ય રીતે જે એસિડ સૌથી વધુ પ્રબળ છે તેવા એસિડના pKa ના મૂલ્યો 1 કરતાં નાના હોય છે. જો આ pKa નું મૂલ્ય 1 થી 5 ની વચ્ચે હોય તો તેવા એસિડને આપણે મધ્યમ પ્રબળ એસિડ તરીકે ઓળખીએ છીએ. જો pKa નું મૂલ્ય 5 થી 15 ની વચ્ચે હોય તો તેવા એસિડને આપણે નિર્બળ એસિડ તરીકે ઓળખીએ છીએ. અને જો pKa નું મૂલ્ય એ 15 થી વધુ હોય તો તેવા એસિડને આપણે નિર્બળ અથવા અતિ નિર્બળ એસિડ તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો, આ એસિડિક પ્રબળતાનો આધાર શેના ઉપર છે? તો સામાન્ય સંજોગોમાં કોઈ પણ એસિડની એસિડિક પ્રબળતા એ તેમાં રહેલા H+ આયન મુક્ત કરવાની વૃત્તિ છે. જે એસિડ જેટલો સહેલાઈથી H+ આયન મુક્ત કરી શકે છે તે તેટલો પ્રબળ ગણાય છે. અને જો એસિડમાંથી H+ આયન એ સહેલાઈથી મુક્ત થતો ના હોય તો તેવો એસિડ એ નિર્બળ એસિડ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ કાર્બોક્સિલિક એસિડના બંધારણની અંદર આપણી પાસે 2 પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે. એકને EDG કહેવામાં આવે છે. EDG એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. કે જ્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ આપણે આ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડીએ છીએ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન તરફ પસાર કરે છે, જેના કારણે કાર્બનનો ધન વીજભાર અને આ ઓક્સિજનનો ઋણ વીજભાર ઘટે છે. જો ઓક્સિજનનો ઋણ વીજભાર ઘટે તો OH બંધની જે ધ્રુવીયતા છે એ ઘટે છે. સામાન્ય રીતે H+ આયનને મુક્ત કરવા માટે OH બંધ ધ્રુવીય હોવો ખૂબ જરૂરી છે. જેમ જેમ બંધની ધ્રુવીયતા ઘટતી જાય તેમ તેમ તેનું વલણ એ સહસંયોજક તરફ ખસતું જાય છે. અને જેમ OH બંધની ધ્રુવીયતા વધતી જાય તેમ તેમ તેનું વલણ એ આયોનિક તરફ જતું જાય છે. H+ ને મુક્ત કરવા માટે OH બંધની ધ્રુવીયતા એ સૌથી વધુ હોવી જરૂરી છે. પણ જ્યારે તમે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડો છો ત્યારે આ OH સમૂહની ધ્રુવીયતા ઘટે છે, જેના કારણે આ H+ એ મુશ્કેલીથી દૂર થાય છે. અને H+ જો મુશ્કેલીથી દૂર થાય તો એસિડિક પ્રબળતા ઘટે. એનો અર્થ એવો થયો કે જો કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એસિડિક પ્રબળતા એની ઓછી હોય. જેમ કે ફોર્મિક એસિડની વાત કરીએ છીએ તો ફોર્મિક એસિડમાં અહીંયા હાઇડ્રોજન છે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સંપૂર્ણ સહસંયોજક બંધ છે. સંપૂર્ણ સહસંયોજક બંધ હોવાના કારણે આ OH બંધની ધ્રુવીયતા ઉપર તેની કોઈ જ અસર થતી નથી. પરિણામે તેની એસિડિક પ્રબળતા એ સૌથી વધુ છે. પણ આપ સૌ જાણો છો કે સેમિસ્ટર 1 માં પ્લસ અસરનો ક્રમ તમને ખબર જ છે. જો હું આ હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ જેવો સમૂહ જોડું છું તો મિથાઇલ એ ઇલેક્ટ્રોન દાતા છે. એ પોતાનું ઇલેક્ટ્રોન પેર આ કાર્બોનિલ કાર્બન પર આપે છે, જેના કારણે OH બંધની ધ્રુવીયતા ઘટે, H બંધ મુશ્કેલીથી દૂર થાય, એસિડિક પ્રબળતા ઘટે. માટે ફોર્મિક એસિડ એ એસિડિક એસિડ કરતાં વધુ પ્રબળ છે. જેમ જેમ તમે વધુ અહીંયા CH3 છે, અહીંયા આપણી પાસે પ્રાથમિક, આ દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરફ જેમ જેમ જતા જઈએ છીએ તેમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધતી જાય છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધતી જાય એટલે અહીંયા H+ ની દૂર થવાની મુશ્કેલી વધતી જાય, એસિડિક પ્રબળતા ઘટતી જાય. MCQ માટે આ પોઈન્ટ પણ બહુ અગત્યનું છે. બિલકુલ આનાથી જો વિરુદ્ધ ચર્ચા કરી કે જે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની જગ્યાએ હવે ઇલેક્ટ્રોન વિશિંગ ગ્રુપ લખીએ છીએ. ઇલેક્ટ્રોન વિશિંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો આ બંધના ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરફ જશે, જેના કારણે કાર્બન પરનો ધન વીજભાર વધશે અને અહીંયા OH બંધની ધ્રુવીયતામાં વધારો થશે. જો OH બંધની ધ્રુવીયતા વધે તો બંધનું લક્ષણ એ આયોનિક તરફ જશે, જેના કારણે બહુ સહેલાઈથી H+ મુક્ત કરી શકાશે. અને જો H+ સહેલાઈથી મુક્ત થાય તો એસિડિક પ્રબળતા વધે. આપ સૌ જાણો જ છો કે પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક તરીકે આપણે હેલોજનને ગણીએ છીએ કે જેમાં F, Cl, Br અને I એ વિદ્યુત ઋણતાના આધારે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સૌથી વધુ છે. માટે જો
કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડમાં ફ્લોરિન જોડાયેલો હોય તો તે સૌથી વધુ પ્રબળ હોય. એના કરતાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ ક્રમશઃ ઓછી એસિડિક પ્રબળતા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ છે. જ્યારે ફિનાઇલ સમૂહ જે જોડાયેલો હોય તો ફિનાઇલ સમૂહમાં સંસ્પંદન થાય છે. એના કારણે તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હેલોજનની સાપેક્ષમાં ઓછી છે. માટે આવા એસિડને આપણે હેલોજન એસિડની સાપેક્ષમાં ઓછા તરીકે મૂકીએ છીએ. બીજી વસ્તુ, અહીંયા એક વસ્તુ એમ લઈ શકાશે કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધુ હશે તેમ એસિડિક પ્રબળતા વધુ. સ્વાભાવિક છે કે એક ઇલેક્ટ્રોન વિષિંગ ગ્રુપ મૂકવાના બદલે જો આપણે અહીંયા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન વિષિંગ ગ્રુપ મૂકીએ છીએ તો એવા સંજોગોમાં બંધના ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન આકર્ષક તરફ જશે, જેના કારણે OH બંધની ધ્રુવીયતા એ સતત વધતી જશે અને પરિણામ એવું આવશે કે એસિડિક પ્રબળતા વધતી જશે. તો જો એસિડિક એસિડના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન એ 3 ક્લોરિનથી કરીએ તો આ ટ્રાઇક્લોરો એસિડિક એસિડ એ સૌથી વધુ પ્રબળ છે. એના કરતાં ડાયક્લોરો એસિડિક એસિડ, પછી મોનોક્લોરો એસિડિક એસિડ અને સૌથી છેલ્લે એસિડિક એસિડ. જ્યારે પ્રશ્ન કમ્પેરિઝનનો આવે ત્યારે બેન્ઝોઇક એસિડ અને એસિડિક એસિડ વચ્ચેની કમ્પેરિઝન થાય. બેન્ઝોઇક એસિડ એ વિસ્થાપન પામ્યા વગરનો એરોમેટિક એસિડ છે, જ્યારે એસિડિક એસિડ છે આ બંનેની અંદર બેન્ઝોઇક એસિડમાં સંસ્પંદન છે, સ્થિરતા છે અને એના કારણે એની એસિડિક પ્રબળતા એ સહેલાઈથી H+ ગુમાવી શકે છે. આ જ રીતે જો બેન્ઝોઇક એસિડ સાથે નાઇટ્રો સમૂહ જેવા ઇલેક્ટ્રોન આકર્ષકની જોડેલો હોય તો તેની એસિડિક પ્રબળતા વધુ ગણાય અને મિથાઇલ જેવો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એસિડિક પ્રબળતા ઓછી ગણાય. આશા રાખીએ છીએ કે મિત્રો કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા વિશે આપ સૌને સરળ ખ્યાલ આવી જ ગયો હશે. આ લઈએ છીએ એક નાનકડો વિરામ. જોતા રહો 5 સવાનું પંચામૃત. વિરામ બાદ મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. પાસ થવાના આ પંચામૃત કાર્યક્રમની અંદર હવે આપણે પ્રકરણ 6 નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો વિશે ચર્ચા કરીશું. આપ જાણો છો કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો આ પ્રકરણનો ગુણભાર એ 10 છે. આ પ્રકરણમાંથી મોટા ભાગે 3 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનું એક પરિવર્તન અને 5 MCQ પૂછાતા હોય છે. જ્યાં સુધી આ પ્રકારના આ પ્રશ્નોની સવાલ છે એમાં સૌથી વધારે મૂંઝવણ અનુભવતો પ્રશ્ન છે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓ. જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બને છે તે વિશેનો ખ્યાલ મેળવીશું. આ માટે આપણે એનિલિનની પ્રક્રિયા કરીએ છીએ કે જ્યારે એનિલિનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 અને HCl સાથે 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાન વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ એનિલિનની સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વચ્ચે પ્રક્રિયા થાય, જેમાંથી એક Na અને એક Cl -NaCl લખ્યું છે. આ 2 હાઇડ્રોજન અહીંયાના, 2 હાઇડ્રોજન અહીંયાના, 4 હાઇડ્રોજન અને વત્તા 2 ઓક્સિજન એટલે -2H2O અને એના કારણે આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે, જેને ટૂંકમાં આપણે BDC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. ક્ષાર એટલે કહેવાય છે કે એનિલિન એ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને તેની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર બને છે. સામાન્ય રીતે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી ઘણી બધી નીપજ મેળવાય છે અને આ બધી નીપજ એ જ આપણા પરિવર્તનનો એક ભાગ બની શકે એમ છે. તો એ માટે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જો પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માંગીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની કેટલીક પ્રક્રિયાઓ અહીં આપણે સમજાવીશું. જેમ કે સૌથી પહેલાં જો શોર્ટ નોટ તરીકે પણ મારે પૂછવી હોય તો શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકાય, અથવા આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પરિવર્તનમાં પણ પૂછી શકાય. તો એવી એ પ્રક્રિયા એ સેન્ડમેયર પ્રક્રિયા છે. 2 માર્કની અંદર આ સેન્ડમેયર પ્રક્રિયા એ શોર્ટ નોટ તરીકે પૂછી શકાય. જે માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની આ સેન્ડમેયર પ્રક્રિયામાં આપણે એની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ, કેટલીક રેફરન્સ બુક્સની અંદર Cu2Cl2 લખેલું હોય છે તો એ વાત પણ સામાન્ય છે કારણ કે Cu2Cl2માં પણ કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 છે.
એ ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં જ્યારે HCl સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આ HCl માંથી આપણી પાસે એક H+ બને, Cl- બને છે, જે પૈકી આ જે Cl- છે બરાબર, આ H+ સાથે આ Cl- કનેક્ટ થાય, આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો Cl- એ H+ સાથે કનેક્ટ થઈને HCl બનાવે, અહીંયાથી N2 વાયુ એ મુક્ત થશે અને એ મુક્ત થયા પછી જે Cl- વધ્યો એ રિંગ સાથે જોડાય એટલે આ આપણને ક્લોરોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. જો હું CuBr એટલે ક્યુપ્રસ બ્રોમાઇડની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા કરું છું, પ્રક્રિયાની થીમ મિત્રો એક જ છે, એ જ રીતે H+ અને Br- એ પ્રક્રિયામાં ભાગ લેશે. H+ એ ડાયઝોનિયમ ક્લોરાઇડના Cl- સાથે પ્રક્રિયા કરી HCl બનાવશે. Br- એ બેન્ઝીન રિંગ સાથે જોડાશે, જેના કારણે બ્રોમોબેન્ઝીન બનશે અને અહીંથી આ N2 વાયુ છૂટો પડશે. પણ HCl HBr ની જેમ અહીં HCl લઈ શકાતો નથી, કારણ કે HCl ની એસિડિક પ્રબળતા એ ખૂબ ઓછી છે, માટે KCl લેવામાં આવે. જો KCl લઈએ છીએ તો K+ અને Cn- છે. આ K+ એ Cl સાથે જોડાય તો KCl, બે નાઇટ્રોજન છે N2 બરાબર, અને જે Cn છે એ બેન્ઝીન રિંગ સાથે જોડાય તો બેન્ઝીન નાઇટ્રેટ. આમ સેન્ડમેયર પ્રક્રિયામાં તમારે ફક્ત આ 3 સમીકરણ બતાવવાના છે, લખાણમાં તમે સળંગ લખી શકો છો. બીજી એક પ્રક્રિયા આપણે લઈએ છીએ કે જેને ગેટરમેન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જો ગેટરમેન પ્રક્રિયાની અંદર આપણે વિચારીએ તો આ જે BDC છે કે જેને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીએ છીએ, એની પ્રક્રિયા કોપર પાવડર અને HCl સાથે કરો. જ્યારે કોપર પાવડર અને HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે આ કોપર પાવડર એ Cl સાથે પ્રક્રિયા કરે, એના કારણે CuCl બનશે, આ N2 છૂટો પડી જશે અને Cl બેન્ઝીન રિંગ સાથે જોડાય એટલે ક્લોરોબેન્ઝીન બનશે. જો આ જ કોપર પાવડરની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા કરવાનું પૂછાય તો HBr એટલે H+, Br-, પણ કોપર પાવડર Cl સાથે જશે, N2 એ બહાર આવી જશે, અહીંથી જે Br- ઉત્પન્ન થયો એ ઉત્પન્ન થયેલો Br- એ બેન્ઝીન રિંગ ઉપર આવશે. આ જ પ્રમાણે K+ અને I- આ બેને ભેગા કરો તો K+ અને I-, K+ માંથી KCl થશે, N2 છૂટો પડશે, આયોડોબેન્ઝીન બનશે. જો BDCની પ્રક્રિયા આપણે HBF4 કે જેને ફ્લોરોબોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ એની સાથે કરવામાં આવે તો ફ્લોરોબોરિક એસિડમાં H+, BF4-, આ BF4- વડે Cl નું વિસ્થાપન થાય એટલે -HCl, તો બને આપણી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટને ગરમ કરવામાં આવે તો ફ્લોરોબોરેટ એટલે BF4- છે. આ BF4- નું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી BF3 અને F- છૂટો પડે. જે F- છૂટું પડે એ રિંગ સાથે જોડાય એટલે આ ફ્લોરોબેન્ઝીન. 4 સેમિસ્ટરની ઓર્ગેનિક પ્રક્રિયાઓમાં ફ્લોરોબેન્ઝીન બનાવતી હોય એવી આ એકમાત્ર પ્રક્રિયા, અને નાઇટ્રોજન છૂટો પડશે. જો એને NaNO2 સાથે તમે જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરો અને અહીં કોપરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય તો Na+ અને BF4- ભેગા થઈને NaBF4, નાઇટ્રોજન અને NO2- એ રિંગ સાથે જોડાય તો નાઇટ્રોબેન્ઝીન. આ ઉપરાંત હજુ પણ કેટલીક બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓ છે કે જે પ્રક્રિયાઓ તમે એક સિંગલ પેપરની અંદર લખી અને બધી જ પ્રક્રિયાઓ વિશે માહિતી પ્રાપ્ત કરશો તો પરિવર્તનોના જવાબ મેળવવામાં આપને ખૂબ ઓછી મુશ્કેલી પડશે. પ્રકરણ 5 અને પ્રકરણ 6 આ વર્ષે બોર્ડમાં પૂછાવનારા સંભવિત પ્રશ્નોની અંદર જો ચર્ચા કરીએ તો પ્રકરણ 5 કે જેનો ગુણભાર 12 છે અને એમાં ટૂંક નોંધ લખો પ્રકારના 2 માર્કના પ્રશ્નો પૂછાય. એમાં ક્લેમન્સન રિડક્શન છે, ફેલિંગ કસોટી છે, વુલ્ફ-કિસ્નર રિડક્શન છે, હેલ-વોલ-હાર્ટ-ઝેલિસ્કાય પ્રક્રિયા છે. આ ઉપરાંત તમે આયોડોફોર્મ કસોટી લઈ શકો છો, ટોલેન્સ કસોટી છે, કેનિઝારો પ્રક્રિયા છે, ડિકાર્બોક્સિલેશન છે. આ બધા જ પ્રશ્નો, આ બધી જ શોર્ટ નોટ એ 2 માર્કના ગુણની અંદર પૂછી શકાય એમ છે. પોપોફનો નિયમ સમજાવો પૂછી શકાય. કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા કે જેના વિશે આપણે ચર્ચા કરી એ પૂછી શકાય એવો પ્રશ્ન છે. એ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડમાં રહેલા 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. એક, કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH બંધ તૂટવાની, બીજી COH બંધ તૂટવાની અને ત્રીજી
COOH દૂર થવાની, જે પૈકી આ વખતે આ COH બંધ તૂટવાની પ્રક્રિયા પૂછી શકાય એમ લાગી રહ્યું છે. 4 માર્કના એક અગત્યના પ્રશ્ન તરીકે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન આવી શકે. જો પ્રકરણ 6 કે જેનો ગુણભાર 10 છે એમાં ટૂંક નોંધ લખો પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે તો હોફમેન પ્રક્રિયા છે, કાર્બાઇલ એમાઇન કસોટી પૂછી શકાય, સેન્ડમેયર પ્રક્રિયા છે, ગેટરમેન પ્રક્રિયા છે, એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ અને એનિલિનનું ઉત્પાદન વિશેની નોંધ લખો એવા પ્રશ્નો પૂછી શકાય છે. જો 3 માર્કના લોંગ ક્વેશ્ચન માટે આપણે વિચારીએ તો એમાઇન સંયોજનોનું અલગીકરણ પૂછી શકાય, એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કે જેમાં બ્રોમિનેશન અને નાઇટ્રેશન જેવી પ્રક્રિયાઓ સમજાવો તે પૂછી શકાય એમ છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો એ પણ પૂછી શકાય એવો એક પ્રશ્ન છે. જ્યારે સાયનાઇડ સંયોજનોમાંથી સાયનાઇડ સંયોજનો અને તેના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી આપો એવો પ્રશ્ન પૂછી શકાય. કાર્બનિક રસાયણની મિત્રો એક ખાસિયત છે કે જ્યારે પણ આ પ્રકારના સમીકરણ તમે લખો છો ત્યારે યાદ રાખજો કે બેન્ઝીનનું બંધારણ બહુ સ્પષ્ટ દેખાવું જોઈએ. દરેકે દરેક કાર્બનિક સંયોજનોની નીચે તેના નામ એ પરફેક્ટ રીતે લખાયેલા હોવા જોઈએ. તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક જે યોગ્ય જગ્યાએ લખેલું હશે અને ક્ષતિરહિત સમીકરણ લખવામાં આવેલા હશે તો જ પૂરા ગુણ આપવામાં આવશે. આમ મિત્રો, આ એપિસોડની અંદર આપણે પ્રકરણ 5 અને પ્રકરણ 6 એમ કુલ 12 + 10 22 ગુણના આપણા મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો. હજુ પણ આવા તમારા બીજા પ્રકરણો વિશે આપણે માહિતી મેળવતા રહીશું. જોતા રહો પાસ થવાનું પંચામૃત. ધન્યવાદ.